તો બોટાદમાં કથાકાર રાજુબાપુનો કોળી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। કથાકાર રાજુબાપુએ ઠાકોર કોળી સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને કોળી સમાજે વિરોધ નોંધાવ્યો છે। કોળી સમાજે કથાકાર રાજુબાપુના વિરુદ્ધમાં મામલતદારને આવેદન આપ્યું તથા લાગણી દુભાવવા બદલ કથાકાર રાજુબાપુ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આજે જે આવેદનપત્ર દેવામાં આવ્યું છે, કારણ કે જે રાજુ છે, કથાકાર છે, તેને કોળી સમાજ જે ઠાકોર સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી અને કોળી સમાજની જે અશબ્દોનો ઉપયોગ કર્યો છે, એટલે અમારે આજે કોળી સમાજને તમામને ભેગા મળી અને અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે આવા વક્તાઓ છે, જે આવી જે વ્યાસપીઠ ઉપરથી જે આવા અશબ્દોનો ઉપયોગ કરતા હોય તો આવા વ્યાસપીઠ ઉપરથી આવા જે ખરેખર આવા રાજુ કથાકારને શબ્દ શોભતા નથી કે કોઈ પણ આવા સમાજ વિશે, અમારા સમાજ વિશે નહીં પણ અન્ય સમાજ વિશે પણ આવા શબ્દોનો ઉપયોગ ન કરવો પડે। આવા એક વક્તા થઈ અને આવા સમાજ વિશે અશબ્દ બોલે તો તેને શોભતું નથી। એટલે આવા અમારી કોળી સમાજની, ઠાકોર સમાજની બધાની એક જ માંગ છે કે આ જે રાજુ છે એને ખરેખર સરકાર એની ઉપર કાયદેસરના પગલાં લે।